નવઘણ કૂવાનો સંપૂર્ણ ઇતિહાસ। હેલો મિત્રો, કેમ છો? આશા રાખું છું તો બધા ખુશ દેશો। આપણે આજે જોવાનો છે નવઘણ કૂવો કયા રાજાએ બનાવ્યો, ક્યારે બંધાયો, એની સંપૂર્ણ માહિતી ફોલો કરજો। આ વિડીયોમાં બતાવવાની છે, તો બનાવી રહેજો અમારા વિડીયોમાં। અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને ઓલ બે દબાવજો, તેથી અમારે નવા વિડીયો મળે। મિત્રો, અહીંથી જવાય છે નવઘણ કૂવો, તો આપણે હવે જવાનું છે નીચે। તમે બનાવી રહેજો વ્લોગમાં। આજે આપણે તમને નવઘણ કૂવાનો ઠેઠ સુધી દૃશ્ય બતાવવાનું છે। તો ફાઇનલી મિત્રો, અમે પહોંચી ગયા છીએ અંદર। માનવામાં આવે છે કે આ એક જ ચટ્ટાનમાંથી બનાવવામાં આવેલું હોય એવું માનવામાં આવે છે। આ જો ખૂબ જ મસ્ત વાતાવરણ છે, તમે એકવાર પણ જરૂરથી આવો। અહીં ફોટા પાડવાની જગ્યા છે, જેમ અંદર જઈએ એમ ખૂબ જ અંધારું પણ આવે છે મિત્રો, તો લાઇટ લઈને જવું। અંદર ફિસલન હોય છે, વરસાદના કારણે ફિસલન પણ હોય, તો ધ્યાન રાખીને જવું પડે મિત્રો। તો આ કૂવાની ખાસિયત એ છે કે 350 ફૂટ ઊંડો છે, 35 ફૂટ પહોળો છે, અને આમાં 260 પગથિયા આવેલા છે, અને આવી રીતના બારી આવેલી છે આગળ રહી। તો અહીંથી જોઈ લો નજારો કેવો મસ્ત છે। આપણે ઠેઠ ઉપર હતા ને અહીંયા આવ્યા છે નીચે। આમ જેમ જેમ નીચે જાવીને એવી આવી મસ્ત બારીઓ આવશે, તો આપણે હેઠે જવાનો પ્રયાસ કરીશું। આ કૂવાની રચના નવઘણ રાજાએ કરી હોવાની માનવામાં આવે છે, તો તે 1025 પુરાનો કૂવો છે। આ મસ્ત વાતાવરણ છે, આમાં 52 મીટર સુધી પગથિયા ઊંડા છે। ફાઇનલી નીચે પહોંચવામાં છે મિત્રો, તો જોઈ લો આ નીચેનો નજારો। પાણી ખૂબ જ અહીંયા ભરેલું હોય, તે ગંદુ હોય છે। તો આવા જ વિડીયો જોવા માટે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। મળશું નવા વિડીયોમાં, તબ તક કે લીએ જય મહાકાલ।